મોરબી નગરપાલિકા દ્વારા ક્યારેક મશીનો મુકાતા નગરપાલિકા ખાતે વિવિધ કામગીરી માટે આવતા લોકોની સુવિધાઓમાં વધારો થયો છે। મોરબી નગરપાલિકા દ્વારા ક્યુસેક મશીન મુકાતા લોકોની સુવિધાઓમાં વધારો થયો છે। ગુજરાત રાજ્યમાં શહેરી વિસ્તારમાં 8 મહાનગરપાલિકાઓ અને 179 નગરપાલિકાઓ જ્યાં શહેરી વિસ્તારોના લોકો પોતાની ફરિયાદ અને સવલતો માટે જતા હોય છે। હાલના કોમ્પ્યુટર અને ઝડપી યુગમાં લોકો પાસે સમયનો અભાવ છે, ત્યારે શહેરી વિસ્તારના લોકોએ ભરવા પડતા વેરા અને તેમની પડતી મુશ્કેલીઓ માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની સમય નથી। ત્યારે આવા સમયે લોકો વેરો સમયસર ભરે અને તેમને પડતી અગવડો સમયસર દૂર થાય તેનું તંત્રએ તકેદારી રાખવી પડે છે। તેને ધ્યાનમાં રાખી હાલમાં જ રાજ્યની 4 મહાનગરપાલિકાઓમાં ક્યોસક મશીન મુકાયા છે, ત્યારે આવું જ ક્યોસક મશીન રાજ્યમાં પ્રથમ મોરબી નગરપાલિકામાં મુકાયું છે। આ મશીન અંગે પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ઈ ગવર્નન્સ યોજના હેઠળ ક્યુસેક મશીન ઉપલબ્ધ થશે। તેમણે વધુમાં કહ્યું હતું કે ક્યુસેક મશીનથી ફરિયાદ જે તે વિભાગમાં તાત્કાલિક જશે, જેથી તેનું નિવારણ પણ જલ્દી આવશે અને લોકોને કચેરીના ધક્કા ઓછા ખાવા પડશે અને ફરિયાદ નહીં મળ્યા ગલ્લા તલ્લા પણ કર્મચારીઓ કરી શકશે નહીં અને તેમજ આગામી સમયમાં આવા બીજા 4 મશીનો શહેરના જુદા જુદા વિસ્તારોમાં મુકાશે। તેમજ પાલિકા કચેરી ખાતે વેરા મશીનમાં ભરી શકાય તેના માટેનું મશીન પણ મૂકવામાં આવશે અને જો કોઈ પણ અબળ વ્યક્તિ આવે તો તેને માહિતગાર એક કર્મચારી પણ ક્યુસેક મશીન પર મૂકાશે। મોરબી નગરપાલિકા ઈ નગર યોજના અન્વયે કિયોસ્ક અને દરેક વિભાગમાં ઈ કનેક્ટિવિટીથી જોડવામાં આવેલો છે અને ગુજરાતની સૌપ્રથમ મોરબી નગરપાલિકા છે કે જ્યાં કિયોસ્ક મૂકવામાં આવ્યું છે। કિયોસ્ક મશીનમાં અત્યારે મુખ્યત્વે સૌપ્રથમ નગરપાલિકાઓની જે પણ પ્રકારની ફરિયાદો છે એ ફરિયાદો નોંધી શકશે। રૂબરૂ મુલાકાત માટે અગાઉથી ટાઈમ ચીફ ઓફિસર, પ્રમુખશ્રી, સેનેટરી ઇન્સ્પેક્ટર, શોપ ઇન્સ્પેક્ટરની અગાઉથી મુલાકાત લઈ શકશે। નગરપાલિકાની અલગ અલગ ડિપાર્ટમેન્ટની એ વિગત મેળવી શકશે અને એમની ફરિયાદો પણ નોંધાવી શકશે। વિસ્તારના જે લોકો છે એને અહીંયા એક જ જગ્યાએ સિંગલ બારી રૂપે ફરિયાદ નોંધાવી શકશે અને એ ફરિયાદ નગરપાલિકાના જે તે વિભાગમાં જાય છે। ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ પાસે પણ કેટલા પ્રકારની ફરિયાદો આવી છે એ ફરિયાદો નિકાલ થયો કે નહીં એનું સ્ટેટસ પણ જાણી શકશે અને જે વારંવાર નાગરિકોને ધક્કા ખાવા પડતા હોય છે એ ધક્કા નહીં ખાવા પડે અને નાગરિકોનું કામ સરળતાથી થઈ શકશે। મોરબી નગરપાલિકા દ્વારા આના સિવાય એક સામે કાંઠે કેસરબાગમાં અને ભક્તિનગર સર્કલ ખાતે 2 કિયોસ્ક મૂકવાના છે। ત્યારબાદ નવા બસ સ્ટેન્ડ અને જિલ્લા સેવા સદનમાં પણ કિયોસ્ક મૂકવાના છે અને નગરપાલિકા ખાતે એક કિયોસ્ક કે જેમાં લોકો પોતાના ટેક્સ પણ ભરી શકશે એ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવાની છે। મોરબી નગરપાલિકા દ્વારા કરાયેલ આ સરાહનીય કામગીરીને લોકોએ વધાવી લીધી હતી। રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી।